લીવર વાળા તૂટી ગયો ગાડીનો. 3, 2, 1 સ્ટાર્ટ. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો બધાને ગુડ મોર્નિંગ. બધાને મારા હર હર મહાદેવ. આજના બ્લોગની શરૂઆત થાય છે ભાઈ 10 વાગે. આપણે 10 વાગે શરૂઆત કરીએ કેમ કે આપણે કોલેજ જવાનો ટાઈમ થઈ જાય. તો ભાઈ છે ને અત્યારમાં જો મારે કોલેજ આજે વસ્તુ અમુક લઈ જવાની છે ને, જે એ વસ્તુનું ચાલો હું પેકિંગ કરી નાખું. ચોપડી લઈ જવાની છે જે લઈ જવાની હોય, અને એક છે ને જો આપણો બ્લેક શર્ટ છે. એ બ્લેક શર્ટ આપણે શું કામ લાગે? બોઇલર શૂટ. અમારી લેબમાં જ્યારે અમારી લેબ હોય ને, અમારે જે કામ કરવાનું હોય લેબમાં, ત્યારે અમારે પહેરવાનું હોય. આની માથે આ ટી શર્ટની માથે પહેરવાનું. તો એ લઈ લેવાનું છે આપણે. અને બાકી જે વિષય વાત ને એ ચોપડી લેવાની છે. આ બુક લેવાની છે, આ શર્ટ ને આ બુક. આ છે કાલવાળી. આપણે કાલે આને લેબ હતી એટલે આને કાઢીને આને અંદર નાખી દઈએ, અને આ શર્ટને પણ અંદર નાખી દઈએ, અને ચાલો બેગને મૂકી દઈએ અહીંયા બહાર ઘડી. થોડું કંઈક ખાતા જાય. આવી ગયા આપણા શૂઝ. જો ગાઈઝ મોટા લોચા થઈ ગયા આમાં. લીવર વાયર તૂટી ગયો. આમ ફરે લીવર વાયર તૂટી ગયો ગાડીનો. બોલો નીકળો ને ત્યાં તો હજી. તો ગાઈસ ફાઇનલી જો આપણા 11:15 થઈ ગયા, એટલે કે છે ને 1 કલાક થઈ ગઈ 45 મિનિટ, અને ફાઇનલી આપણું લીવરનું કામ છે ને જો રેડી થઈ ગયું છે. તો હાલો હવે ભાગ્ય કોલેજે જલ્દી, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. તો અત્યારે પહોંચી ગયા છીએ કોલેજે. હવે રજા પડી ગઈ છે. ઓલા ડ્રાઈવર તો ભાઈ ઘરે આવી ગયો. આમાં કઈક વસ્તુ રાખી છે. આમની અંદર શું છે જો, પાસ્તા. અને હું ગયો તો કેચઅપ લેવા માટે. અત્યારે મસ્ત પાસ્તા બને છે નાસ્તા. તારી મજા આવશે નાસ્તો કરવાનો. બરાબર, હાલો હાલો બને પછી દેખાડો તમને. તો જો ગાઈસ મસ્ત ગરમા ગરમ પાસ્તા તૈયાર થઈ ગયા છે. જો તો ચાલો આને ટ્રાય મારીએ પેલા કેવા પીણા છે. મસ્ત છે, બરાબર સ્વાદ આવે છે. તો ગાઈસ સૌથી પહેલાં તો છે ને નાસ્તો કરી લીધો છે, પાસ્તા મસ્ત ખાઈ લીધા છે. અને આજે છે ને મેં કરી છે અલગ જ વિચાર્યું છે કે જો મેં કરી છે વિચાર્યું છે. હું વિચાર્યું છે કઈ દે હાલ નહીં, આપણે સાચું બોલાલ. હું વિચાર્યું છે જો પાણીની બોટલ ગઈ છે. હું પાણીની બોટલ હા ચેન્જ કરી નાખો. કેટલી સેકન્ડમાં પીશો એમાંથી જો, એટલે એમ કહેવા માંગે છે, તમને કહી દઉં. અને એ એમ કહેવા માંગે છે કે પાણીની બોટલ આપણે લીધી છે, અને પ્લસ કે આપણે ચેલેન્જ કરવાનું છે આજે કે ભાઈ છે ને કોણ કેટલું પાણી પીએ કે છે. જો કે અમારા બેના શરીરમાં અલગ અલગ વસ્તુ હોય કે ભાઈ કોણ ક્યારે પાણી પીને હોય કંઈ ખબર ન હોય, પણ તો આપણે ચેલેન્જ કરીશું આજે. તો ચાલો આપણે ચેલેન્જ કરીએ. ઓકે ને, કરવું છે ને? કોણ કેટલું પાણી પીએ કે ચાલો જોઈ લઈએ. થોડી તૈયારી કરી લે, હાલ દોડી લે. તને વધારે તરસ લાગે થોડીક. તો હાલો ચેલેન્જને શરૂ કરીએ આપણે. પહેલાં કોણ પીએ? હું પીવી કે તું પી? હું પી લઉં પહેલાં. તો હાલો ડમ્બલ ચેલેન્જમાં મેં પેલું કર્યું હતું. હા ડમ્બલ. હા આપણે ડમ્બલ ચેલેન્જ હતું એમાં પહેલાં આને કર્યું હતું, એટલે આવો પાણીમાં હું કરીશ. તો ચાલો આપણે ચેલેન્જને શરૂ કરીએ. તો ગાઈસ જુઓ, ચેલેન્જ માટે છે ને હું અલગથી મારી ઘડિયાળ લઈને આવું છું. આ મારી ઘડિયાળ છે, અને આ છે ને ચેલેન્જ માટે ઘડિયાળ છે. જો આ ટાઈમરવાળી ઘડિયાળ. ચેલેન્જમાં ગ્લાસ નહીં એટલે ગ્લાસ નથી રાખવાનો આપણે. અને જો આ ટાઈમર માટે છે ઘડિયાળ. પહેલા તો લક્ષભાઈ વિચારે છે કે કઈ બોટલ લેવી. તો જો હું છે ને આમાંથી કઈ બોટલ લઈશ તમને કહી દો. કયો ઠંડી બોટલ લેવું, કેમ કે જો આમાં ઠંડી છે. તમને બતાતી હશે જો બધાય છે ને ઠંડુ. આમાં નથી, એટલે આમાં ઠંડુ પાણી છે. તો આપણે ઠંડા પાણી પીવાનું છે. કાંઈ વાંધો નહીં. જોઈએ તો આપણે કેટલા પીએ છીએ. જો આ તારી બોટલ છે, બરોબર છે? હા વાંધો નહીં. જો ગાઈસ બેમાં પાણીનો લેવલ પણ એક સરખું જ છે, જોઈ લેજો. જીતે ગए તો हम ही जीते गए. હાલો તો આપણે શરૂ કરીએ. હવે ઘડિયાળ લેવી ગઈ છે. ટાઈમર સ્ટાર્ટ કરીએ લક્ષભાઈ. કરી નાખો હાલો. આ તો 3 જોઈએ 2 કેટલા ટાઈમમાં થાય છે. હા 3 2 1 સ્ટાર્ટ. તો આપણો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે તમારો. હા પાણી પી દો ભાઈ. પીએ છે ગાઈસ, પાણી તો પીએ છે. બસ બહુ ન પીતા. કેટલી સેકન્ડ થઈ જાય તમે જોઈ શકો છો.
17 સેકન્ડ 18 સેકન્ડ 19 સેકન્ડ થઈ ગઈ છે પૂરું 20 સેકન્ડ 27 સેકન્ડે સ્ટોપ કરું છું કેટલું પાણી થયું એટલું થયું છે જો બોટલ એટલી અડધી જ પૂરી થઈ છે ગાઈસ એટલી પૂરી થઈ છે ભાઈ કરે આપણી કેપેસિટી પૂરી ચાલો હવે તારો વારો છે બરોબર તો ગાઈસ ફાઇનલી તમે જુઓ કે આપણે કેટલો ટાઈમ થયો છે અને ઓ હે પાણી એટલું બધું પીવાઈ ગયું હોટકાર આવે મેડમ તો હવે ફાઇનલી છે ને ક્રિસનો વારો છે કે મેં કેટલું પીધું એ તમે જોઈ લો આટલું આપણું પાણીનું લેવલ છે બરોબર હવે ક્રિસ કેટલું પીએ કે છે એ જોઈએ અને આપણે જોઈએ હાલો તું કેટલા ટાઈમમાં પૂરું કરે છે તો ગાઈસ 3 2 1 સ્ટાર્ટ તો જો ગાઈસ સ્ટાર્ટ થઈ ગયો છે આપણો ટાઈમર અને જો ક્રિસ ધબધબાટી બોલાવે છે ઓહો એ ફૂલ તરસો લાગ્યા તો એ મારી કરતાં વધારે ન પીતો જો ગાઈસ ટાઈમ જુઓ તમે 13 14 ઓ ભાઈ 14 સેકન્ડમાં જુઓ ખાલી તમે મારી આનું લેવલ જુઓ મારી કરતાં પાણીનું આ આપણી બોટલ અને આ ક્રિસે પીધેલી બોટલ 27 સેકન્ડ હોત ને આખી બોટલ પી જાય ઓહો 27 સેકન્ડમાં આખી બોટલ પૂરો કરી નાખું તો એટલે હા ભાઈ કેપેસિટી ફૂલ ભાઈ એમાં ના બહુ કરવા આવું આઈટીઆઈ ભાઈ બહુ પાણી પીવું એમ કહે છે તો ભાઈ છે ને ક્રિસ મારથી આજે જીતી ગયો છે તો ભાઈ ક્રિસ તું આજે વિનર થઈ ગયો તો ખાલી જસ્ટ આપણા માટે ચેલેન્જ હતો એક દિવસનું પછી આપણે ઘણા ચેલેન્જ કરશું આ તો થોડુંક પહેલું ચેલેન્જ છે એટલા માટે થોડુંક નાનું ચેલેન્જ કરીએ છીએ આપણે હજી કાલ થોડુંક આપણે મોટું ચેલેન્જ કરશું તો ચાલો કાલનું ચેલેન્જ આપણે શું છે એ તમે પણ જોઈ લેજો કાલના વ્લોગમાં કહીએ કે હવે આપણે વિડીયોને પૂરો કરીએ કેમ કે હવે સાંજ પડી ગઈ છે ને દીવાબત્તી પણ થઈ જશે તો મને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે સાંભળો જો આવે છે ને તો છે ને આપણે હવે જમી કાઢવીને મસ્ત સૂઈ જવાનું છે અને આજનું ચેલેન્જ જો તમને ગમ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને હજી આપણા નવા ચેલેન્જ આવશે કેમ ચાલો આપણે વિડીયોને હવે પૂરો કરી દઈએ છીએ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બાય બાય અને આજનો વિનર છે ક્રિસ તને કેવું લાગે છે બહુ મજા આવે તો વાંધો નહીં ના